અંકલેશ્વરમાં બિનઅધિકૃત રીતે બીડી અને તમાકુનું વેચાણ કરતા 2 સ્ટોર માલિક સામે ગુનો દાખલ કરાયો હતો. ગુજરાત જનરલ સ્ટોર અને મોડર્ન સ્ટોરમાં બીડી ઉપર તથા તમાકુ પરના પેકિંગ ઉપર તમામ ઉત્પાદન પેકેજો ગાઈડલાઈનનું પાલન ન કરતા કાર્યવાહી કરાઈ હતી અને બંને વેપારીની ધરપકડ કરી રૂ. 82,000નો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે 2 પાન મસાલાના સ્ટોર્સમાં સરકારની ગાઈડલાઈન મુજબ બીડી અને તમાકુનું વેચાણ ન કરતા 2 વેપારીઓ સામે કાર્યવાહી કરી કાયદાનો કોડો વીંઝ્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રતિમ ચોકડી પાસે આવેલ અને ગુજરાત જનરલ સ્ટોર અને મોડર્ન સ્ટોરમાં બીડી ઉપર તથા તમાકુ પરના પેકિંગ પર તમામ ઉત્પાદન પેકેજો પર કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ ચિત્ર ઇમેજ 2 મોઢાના ભાગે જમણી બાજુ બંને હોઠ કપાયેલવાળું તંબાકુ યુઝર્સ ડાય યંગર ક્વિટ ટુડે મુજબની દર્શાવેલ હોય છે. તેમ છતાં સ્ટોર વધારે ચિત્ર ઇમેજ 2 વિના અને જૂની ઇમેજવાળું તમાકુ વેચાણ કરતો હોવાનું જણાઈ આવતા પોલીસે બંને સ્થળેથી 82,000થી વધુનો બીડી અને તમાકુનો જથ્થો કબજે કર્યો હતો અને ભરૂચના જૂની કોટ પારસીવાડ ખાતે રહેતો તોફિક હનીફ બરફવાળા અને અકીબ હનીફ મેમણને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.